સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. એ કોઈ પણ વાણીનો ઈ વિષય કરે છે, પ્રવચન આપે છે, બરાબર, પણ અંદર જ અર્થઘટન કરે છે બોલે શરીરમાં. દરેક તમે જોજો, દરેક બાબત વાણી બે અજની હોય, અનજની હોય, બરાબર, નિરંતર પરમાત્માની વાત હોય, પણ એ અંદર જ અર્થઘટન કરે છે, અંદર જ ઘટાઈ જાય શરીરમાં. એ મોટા મોટી પહેલી ભૂલ છે, બરાબર. મારે એક વાર એનું કીધું કે મારે ત્યાં આવવું પડશે. આવો, મેં કીધું આવો, બરાબર, પણ પછી તો એને 2-3 મહિના આ દિવાળી પહેલાની વાત છે, બરાબર. એટલે દરેક વાત બહારની હોય તો એ અંદર જ અર્થઘટન કરે. પણ હવે એને છે ને એને એવું સમજાવવાનું હોય, એને એ તો બરાબર છે, એને એવું સમજાવવાનું હોય. બીજા નંબરમાં એવું છે, એક મારા ઓલા પ્રમાણે તમને કહું કે નક્કી તો અંદર જ થાય છે ને. નક્કી અંદર થાય છે, પણ ક્યારે થાય એની હદ છે. દરેક સંતોએ પરમાત્મા અંદર છે એવું કીધું, આત્મા અંદર છે એવું કીધું. ઈ વાત સાચી છે, પણ ક્યારે અંદર નહીં. જો બાપુ, હા, અંદર જ છે એવું નહીં. અંદર એ છેલ્લી વાત છે. નક્કી અંદર થાય એમ. નક્કી અંદર થાય, બરોબર છે. બારે છે, બારે છે, બારે છે ને અંદર છે. પણ તમે હું જે બોલું ને, હું બોલું ને એના માટે તમે થોડાક ડીપમાં જજો. બરાબર, નક્કી અંદર જ થાય છે. હા, નક્કી અંદર થાય, ઈ મુદ્દાની વાત. હે, વાત ઈ બરાબર છે, નક્કી અંદર થાય ઈ બરોબર. પણ આ પોતે દરેક વાતને અંદર નક્કી કરાવો છે, કેમ માનું? બહારની વાત હોય તો માનો કે દ્વાદશની વાત હોય, જે સંત જે હજે પહોંચ્યા ને ઈ જેવું છે ને એવું વર્ણન કર્યું, બરાબર. હવે સંતે છેલ્લે જ્યાં શરીરનો ભાવ નથી, બિલકુલ બરાબર, દિવાલ તૂટી ગઈ છે, બરાબર, શરીરની, એ આ જથારથમાં આ પોતે ભળી ગયો પોતે, અને જથારો અસ્તિત્વના રૂપમાં બની ગયો. અહીંયા જુદાપણું નથી, માનું કે, બરાબર. ઈ જુદાપણું નથી, ઈ વાતને સીધો અંદર અર્થઘટન કરે એટલે ઈ કેમ ચલાવી લેવું એમ મારું કેવું. અંદર નક્કી કરવું તો બરાબર, હું સમજુ છું, પણ ઈ શરૂઆતની વાત છે. હવે તમે પરમાત્મા રૂપ બની ગયા પછી આ શરીરમાં એ તમારી ભૂલ નથી એમ મારું કહું છું. પછી જો બાપુ, પછી જે છે ને તમે જે કહો ને જથારથમાં ભળી ગયા પછી અંદર કે બહાર બોલી જ નથી શકાતું, બરાબર. નહીં તો આ અંદર અર્થઘટન કરે તો મારું કેવું છે, મારું એ જ કેવું તમને. જો મારે જે કહેવાનું તમારું મોઢે આવી ગયું પછી અંદર બહાર બે પ્રશ્ન ઉડી જાય છે, બોલાતું જ નથી. હા, પણ બોલાતું નથી તો ઈ હદ કેમ છે એનું વર્ણન કરવું જોઈએ ને આપણે. હવે ઈ શરીરમાં પાછો ટુકડા કરી નાખે છે, વિભાજન કરે છે, વ્યાપક વાતનું વિભાજન કરે છે. પણ એ આપણે એવું સમજવાનું કે એ કક્ષાએ ન પહોંચ્યા હોય. એ તો આપણે સમજી જ છીએ, બરોબર. પછી બીજું એવું હોય, એવું આપણે કલ્પના કરવાની કે એવી ઓલા ભાષામાં કહીએ ને તો એની દાનત અમુકની એવી હોય કે તમે જે હોય શિષ્ય હોય, બરોબર, જે માણસ હોય ને તમે આપી દો. દાખલા તરીકે જેમ છે એમ તમે મને આપી દો તો હું પછી તમારી પાસે કઈ આવવાનો છું? ના, નથી. હે, નથી આવો. હું તમારી પાસે આવતો હોઉં, બરોબર, તો એમાં તમારું જે ગુજરાન હાલતું હોય, તમારું ઘર હાલતું હોય, બરોબર, તો તમે મને છૂટો કરો? ના, ન કરું. હે, ન કરું, એવું કદાચ હોઈ શકે એમ. હા, આજે અમુક વ્યક્તિ પાસે હોય ખરું, સમજાણું? બરોબર. પણ બરાબર છે, પણ મારે પણ એને એટલો તો ખબર પડે ને કે આ સાધુ મહાત્મા છે, ઈ કોઈ જિજ્ઞાસુ છે, મારી કરીને કોઈ આશા રાખતો નથી સમજવાની. એને એમ સમજીને વાત કરાય નહીં. તો તમે જે વાત કરો એ અંગત છે. જે કોઈ જિજ્ઞાસુ આવ્યો શિષ્ય ત્યાં આ વાત લાગુ પડે તમારી. તમારી વાત સાચી, પણ ક્યાં લાગુ પડે? કઈ વ્યક્તિ આરે લાગુ પડે? કેવો વ્યક્તિ આરે લાગુ પડે? એ વાત મારી સામે લાગુ પડે ખરી કે એવું રાખે? હા, મારું એમ કેવું છે. પછી અમારા બેની પ્રાઇવેટ વાત છે, કોઈ જાહેર ની તો વાત છે નહીં. કોઈ ભજન રાખ્યા હોય જાહેર માં હું પરમિશન આપતો હોય તો બરોબર છે કે એના શિષ્ય સમુદાય હોય,
એટલે તમે જે કહો ને એ પાછું આમાં ફેર છે થોડો. જો આમાં આ હવે જે હું છે ને, હા મેં જે વાત કરી ને હા એની અંદરના ઓલાની મેં વાત કરી, એનું રૂપ હા. ધરીને. એમ ઓલા નથી કહેતા કે મમતા હા. મરે ને એનું મારે શું કરવું. મેં તો હા ધર્યા માછલીનું રૂપ લઈને મેં ધરી જોયું, હા બધા પાણીનો નહીં પાર. હા. બરોબર. આ જો હમ. હું જે બોલ્યો ને એની અંદર જઈને એનું આવું ઓલું ગણિત હોય. અને ગણિત આવા હોય ઈ- આવા જોયેલા પણ છે મેં. મારી વાત સાંભળો, ઈ તમારી વાત હાવ સાચી છે, હા. પણ એને જગ્યા તો જોવી જોઈએ ને હમ. કે આ વ્યક્તિ કોણ છે. આને કોઈ સમજવાની આપણી કને કોઈ જિજ્ઞાસા છે નહીં. હા. આ તો આપણને સમજાવવા ઉભા થયા છે કે તમે દરેક વાત અંદર કેમ અર્થઘટન કરો છો કીધું. હમ, 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 હમ. મારની હોય તો મારા વાર્તાલાપ થયો આપણે દિવાળી પહેલા, હા. બરાબર. હા. એટલે મેં એક બે એને વાત કરી, મેં કીધું આનું શું સમજવા, હમ. બરાબર. હમ, હમ. તમે કે આવ્યો જ નથી હા. ગયો જ નથી તો આ કાંઈક બન્યું એમાં કોઈ ના પાડશે? હાલો કોઈ કોણ સંત ના પાડે છે? હા. હે? હા. કાંઈક બન્યું છે, હા. બરાબર. હમ, હમ. હવે બન્યું છે તો બન્યું જ છે, એ ભલે કાયમ રહે, હા. પણ છતાં એનું વિસર્જન તો છે. હા. ત્રિગુણી માયાનું દાખલા હા. તરીકે હા. આપે. હા. 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 એમાં તો કોઈથી ના પડાશે નહીં, નહીં. બરાબર. હમ. કારણ કે જીવ ઈશ્વર માયા અનાદિ છે સંતોના મતે, હા. બરાબર. હા. પણ એક વાર બન્યું એમાંથી કાંઈ કોઈથી ના પડાશે નહીં. હા. અહીંયા વેદ પણ એમ કહે છે એકો આમ બહુ શ્યામ, હું એકમાંથી અનેક રૂપે થયો હું. હા. આત્મભાવે શું કહેવાય છે વેદની અંદર હા. કે એકો આમ બહુ શ્યામ, હું એકમાંથી અનેક રૂપે બન્યો, હા. અનેક રૂપે થયો. હમ. પછી તમે એમ માનો કે અનેક રૂપે થયો એ આપણને ભ્રાંતિ થઈ તોય વાંધો નથી, હા. તમારો જે મત હોય ઈ. હા. પણ વેદ એમ કહે છે કે એકો આમ બહુ શ્યામ, હું એકમાંથી અનેક થયો. હા. 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 એટલે હમ. ઈ મને પછી એને મેં કીધું આમાં 3 હદ છે, હદ દિહદ ને અનહદ. હમ. હવે બહારની જે 2 હદ વાત છે એને તમે અંદર ક્યાં આવશો? હમ. કીધું આ તમને અનુભવ છે, અંદર જોત છે એવું તમને અનુભવ છે? કીધું બોલો. તો બોલો, હાલો એકાદ છપાઈ બોલો તમારી, બરાબર. શું બોલે? તો આપણે કોઈ વિજય મેળવવાનો ભાવ નથી, પણ એને મને એક વાત કરી એટલે એને મારે વધારે કહેવું પડ્યું કે બાપુ એક વાત સાંભળો. કીધું બોલો. એક ભાઈ આયા દર્શનાથ આપ્યું મને મારી ઉપર કે એક ભાઈ દુકાને ગયા આગળ ગોળ લેવા માટે, એટલે એને આપ્યો છે, બતાવો તો ગોળ. એટલે ઓલા હાથમાં આપ્યો લોંધો ગોળ દુકાનદારે. એટલે આમ કરીને પાછો બીજો ભાઈ હતો એને વાતું કરવા માંડ્યો, અને ગોળ સારો છે, આમ છે તેમ છે, ભાવ વધારે છે, એમ કરીને હાથમાં રાખ્યો. પછી ઓલો લેવા વાળો કે બાપો કે દુકાનદાર ને કે ગોળ ચીકણો બહુ છે કે, એટલે કે તમે છે ને થોડી ચીકણો કરી નાખો, એટલે તમે આ થોડી ચીકણું કરો મને ક્યાંય. પછી મારે એને હાથું કેવું પડ્યું, હમણાં તે બધું કીધું ને બરાબર. કીધું આમાં આવી વાત છે જ નહીં, ચીકણું તો તમે કર્યું છે એક ને એક અંદર છે, આ વ્યાપક છે એનું શું? તમે બધી વાત ને અંદર અર્થઘટન કરો છો. આ તો સંતો વ્યાપક કીધું ખોટું? હે, ત્યાં શરીર જ નથી તો તમે શરીર ની વાત કરો છો? શરીર ની છે, અહીંયા છે, આમ છે, તેમ છે. આ બધી વાતો સાંભળેલી વાતો છે, અને જેને બારે જોયો હોય ને, જેને જોયો હોય ને જસારતમાં, એને કીધું કે અંદર છે. કારણ કે દ્રષ્ટિ ખુલી ગઈ, જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં દેખાય. એક વાર જોયો પછી જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં દેખાય. આ એક નિયમ છે, સિદ્ધાંત છે. એક વાર જોયા પછી ગમે આંખું મૂક્યું તોય અંદર દેખાય છે. અહીંયા કીધું કે સદગુરુ શબ્દ ભયા સ્વતંત્રતા, આ શરીર ભાવ મટી ગયો, બિલકુલ શરીરથી મુક્ત થઈ ગયો, બરાબર. તો આવું હટી ગયું સત્ય પીડ. અરે હા, સદગુરુ શબ્દ ભયા સ્વતંત્રતા, અને ઘટ મટપટ દર્શાયો. જો કઈ જગ્યાએ ઘટ કહેતા દ્વાદશ, બરાબર, મઠ કહેતા શરીર, અને પટ કહેતા આકાશ. આ ત્રણેયમાં હરખો દેખાણો. પણ પેલા વ્યાપક રીતે આ વિરાટ ના દર્શન થયા હોય ને પછી જ્યાં દ્રષ્ટિ જાય ને ત્યાં દેખાય. ત્રણેય મુદ્દામાં દેખાય. વિભાગ તો 3 છે ને, ઘટ મઠ ને પટ. આ સિવાય ચોથો પટ કોઈ છે નહીં, અને ચોથો હોય તો એ પોતે અસ્તિત્વ, બરાબર. એટલે સદગુરુ શબ્દ ભયા સ્વતંત્રતા, અને ઘટ મઠ પટ દર્શાયો. રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ વિરાધાર નૂર સમાયો. શબ્દ કહેતા પોતે, બરાબર. આ પોતે
એમાં જાંચી આવી હમાઈ ગઈ વાત પૂરી. હા હા હવે આ રવિ સાહેબ નો પુરાવો. હા હા બરાબર. હા હા તો એકવાર જોયા પછી આ ત્રણે ઘાટ ઉડી જાય છે. ઘટ પટ ને મઠ હા એ અહીંયા રહેતું નથી. હા એ અસ્તિત્વમાં પછી આ નો આવે. આ તો અહીંયાથી છૂટા પડ્યા પછી આ વાત એમ કરે છે વાણીની અંદર કે ત્રણેયમાં હરખો દેખાણો. પણ દેખાણો ક્યારે? પેલા એકવાર જોયા પછી દેખાણો. હા તમે મને જોયો હોય તો ગમે ત્યારે તમે ઇંગ્લેન્ડમાં જાવ ને પાછું મૂકતું એટલે મારી ચહેરાની યાદી આવે કે નો આવું બોલો આવે. કારણ કે એક વાર તમારી દ્રષ્ટિમાં હા તમારી દ્રષ્ટિ એક વાર મારી ઉપર પડી છે એટલે તમને દેખાય જ છે. બંધ કરો તોય બરાબર. એમ આ વસ્તુ એવી તો થોડથી અજ્ઞાન દશામાં આ નામરૂપની પ્રતીતિ થાય આંખું મૂકવાથી જોયા પછી તો આ તો દિવ્ય છે. દિવ્ય જોયા પછી એની યાદી આવે જ છે. એ દેખાય જ છે. દિવ્ય પણ દેખાય દિવ્ય દ્રષ્ટિથી જેવું સાધન એવું દેખાય. અજ્ઞાન દ્રષ્ટિથી આ નામરૂપ દેખાય છે આપણને. નામરૂપની પરિસ્થિતિ થાય છે. બરાબર. અજ્ઞાની સાધનથી અજ્ઞાની બીજા દેખાય. દિવ્ય સાધનથી દિવ્ય બીજો દેખાય. પણ જોયા પછી ગમે ત્યાં દેખાય. ઘટમાંય દેખાય પટમાંય દેખાય. એટલે ઘટમાં કીધું સંતોષ કે આ ઘટમાંય છે. બરાબર. ઘટમાં જ છે એવું છે કીધું કે એને જોયો તો બધી જ્યાં દ્રષ્ટિ અહીંયા દેખાય. દ્રષ્ટિનો નિયમ છે. જોયું હોય નજરમાં જે જોયું ન હોય ની નજરમાં ન આવે. હવે જોવાનો વિષય અંદર નથી. જોવાનો વિષય અંદર નથી. જોવાનો વિષય દ્વાદશ ઉપર છે. અહીંયા જોયા પછી તમને કઈ જગ્યાએ દેખાય. પછી દ્રષ્ટિ તમે કરો ની કારણ કે ધ્યાન 3 પ્રકારના અમાસ બીજ અને પૂનમ. પૂનમ ધ્યાન એવું છે કે જેમાં કરતાપણાનો ભાવ ન હોય. હું ધ્યાન કરું છું એ નો ભાવ હોય. કરતા ભાવે ધ્યાન થાય. સહયોગ સાહેબ કે એમ પછી આખું ખુલ્લીથી ધ્યાન થાય અને કોઈ પણ પોઝિશનમાં ધ્યાન થાય. એને આસન કરીને બેસવાની જરૂર આવતી નથી. આ 2 યોગમાં આવે. મઠ યોગમાં અને સહજ યોગમાં રાજયોગમાં. આ 2 માં આસન સાથે બેસવું પડે. બાકી સહજ યોગમાં બેહવાની કોઈ આસન સાથે જરૂર નથી. તમે ગમે એ પોઝિશનમાં હોવ નહીં પણ બોલ વાત ક્યાં છે બાપુ. હવે અમે ઓલી વાડીએથી રજા લઈએ છીએ અને ખોડિયાર મંદિર જઈએ છીએ. 2 જણા છીએ. વિરામ આપ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.